આ તરફ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં એક ખાનગી એમ્બ્યુલન્સે પલટી મારી દીધી છે। ઉમરકોટ નજીક એમ્બ્યુલન્સે પલટી મારી છે। દર્દીને લઈ સાગબારાથી સુરત આ એમ્બ્યુલન્સ જઈ રહી હતી, જે દરમિયાન આ બનાવ બન્યો છે। એમ્બ્યુલન્સ ચાલક, દર્દી સહિત 3 લોકોને આ બનાવમાં ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? જી ચોક્કસ, ફરી એકવાર સુરત જિલ્લામાં એક એમ્બ્યુલન્સ પલટી મારી હતી। જે ઉમરકોટ જે ગામ છે એ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી મારી હતી। ખાસ કરીને જો આ 2 જેટલા પેશન્ટો બેઠા હતા અને ચાલક હતો। સ્ટીરિંગ પરથી જે એમ્બ્યુલન્સ ચાલકના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને જે આ ખાનગી એમ્બ્યુલન્સ હતી એ પલટી મારી ગઈ હતી। સમગ્ર મામલે 3 જેટલા જે સવારો હતા તે સવારોને નાની મોટી ઈજા થઈ છે અને હાલ તેમને ઉમરપાડા જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।